મારે છે ને આમ લોકોની સેવા કરવી હતી, આમ સાચો ધર્મ, હ્યુમેનિટી ને એવું બધું પાડું હતું. મસ્તી કરું છું. એકચ્યુઅલી કેવું છે કે જો આપણે કોઈ દી કોમર્સમાં ચાલ્યા નથી, કારણ કે મમ્મી પપ્પા હિસાબ કરવાનું કહેતા તો 10 રૂપિયા કેવી રીતના ઘટ્યા છે, એટલે મને એવું લાગ્યું કે આમાં નહીં ચાલે. આર્ટ્સમાં હું ચાલતો નહીં, કારણ કે કલર હું ઢોળી નાખતો એ જ પેજ ઉપર, અને પછી મેથ્સ તો ગમતું નહીં. એટલે પછી કેવું છે કે એક જ કોર્સ બચ્યો તો, કારણ કે કંઈક ભણવું તો ખરા ને યાર, એવું છે. તો બાયોમાં ઘૂસી ગયા. બાયોમાં એવી રીતના થયું કે સારા ટીચર્સ મળી ગયા અને એવું બધું થયું, તો માર્ક્સ સારા આવી ગયા. એટલે બસ માર્ક્સ સારા આવી ગયા તો મમ્મી પપ્પા કહે કે 6000માં તને ડોક્ટરની ડિગ્રી આપતા હોય તો ખોટું શું છે, આમે તારી પાછળ કિન્ડરગાર્ટનને અમે લોકોએ 15000 રૂપિયા નાખ્યા છે. તો એટલે ડોક્ટરીમાં ઘૂસી ગયા. તો સી ધીસ ઇઝ હાઉ પીપલ એન્ટર. જેને કોઈ ક્લુલેસ હોય ને લાઈફમાં, એ ડોક્ટરીમાં આવી રીતના ઘૂસે. તો ધીસ ઇઝ માય ઓનેસ્ટ સ્ટોરી ઓફ એન્ટરિંગ. ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ડોક્ટર. પણ નાની હતી ત્યારથી બધાએ કીધું કે છોકરી બહુ બ્રાઇટ છે, છોકરી બહુ બ્રાઇટ છે, તો તું મોટી થઈને ડોક્ટર બનીશ ને. તો પછી બસ એક જે થોટ નાખી દીધો હતો કે હા મોટી થઈને ડોક્ટર બનીશ. તો પછી હું મોટી થઈને ડોક્ટર જ બની. એકચ્યુઅલી મારે ડોક્ટર નહોતું બનવું, મારે ટીચર બનવું હતું. પણ મારા પપ્પા થોડા માર્ક્સ માટે ડોક્ટર બનતા રહી ગયા હતા. એટલે એમનું એવું સપનું હતું કે હું ડોક્ટર થાઉં. મને 10મામાં મેથ્સમાં 100 આઉટ ઓફ 100 હતા અને મને મેથ્સ બહુ ગમતું. અને જ્યારે હું 12મા ધોરણ માટે એડમિશન લેવા ગયો ને, ત્યારે મને સ્કૂલના સર હતા એ બાયોલોજીમાં એડમિશન જ નહોતા આપતા કે તને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 છે અને તને ગમે છે તો આપણે મેથ્સમાં જ આગળ વધીએ. પણ મારા પપ્પાએ એમને કીધું કે એમને આપણે બાયોલોજી જ રાખવાનું છે. તો ત્યારે તો બાયોલોજી રાખ્યું, પણ છતાં સર મને છે ને A ગ્રુપ અને B ગ્રુપ બંનેના ક્લાસ ભણાવતા. પણ છેવટે પછી B જ ગ્રુપ ફાઇનલ કર્યું. અને મારા ઘરે અત્યારના પણ ટીવી નથી અને ત્યારે મોબાઈલ પણ નહોતો. એટલે મારે દિલ પર હાથ દઈને પુસ્તક પર ભાર દઈ અને વાંચવા સિવાય કોઈ સમય પસાર કરવાનો કોઈ ઉપાય નહોતો. એટલે હું એકલો રૂમમાં પુરાઈને ટીચર રમતો અને આખો દિવસ વાંચતો. અને સારા માર્ક્સ તો આવવાના જ છે, કંઈ હતું નહીં બીજું વાંચવા સિવાય. એટલે એકચ્યુઅલી મારી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મારા મમ્મી પપ્પા કે પડોશી કોઈએ વિચાર્યું નહોતું કે હું ડૉક્ટર બનીશ, કેમ કે હું ક્યારેય એટલા પર્સન્ટેજ લાવી જ નથી, મેં એટલી મહેનત કરી જ નથી ક્યારેય. 10thમાં મારે 85% આવ્યા અને મારા બાજુવાળા અંકલ મતલબ આંટી ટીચર છે, તેમને કીધું કે ગર્લ્સ છે તો બાયો વધારે સારું છે. તો મેં બાયો લઈ લીધું અને બાય ચાન્સ મેં 12મામાં થોડી વધારે સારી સ્કૂલ હતી અને વધારે આજુબાજુ રેન્કર્સ સ્ટુડન્ટ હતા, તો મેં વધારે મહેનત કરી લીધી. અને લાઈફમાં મારા સૌથી વધારે પર્સન્ટેજ 12thમાં છે, જે સૌથી મારી મોટી ભૂલ છે કે એના બેઝ ઉપર મને MBBSમાં મળી ગયું. એકચ્યુઅલી નાનો હતો ત્યારે એમ હતું કે એન્જિનિયર થવું. પછી 10thમાં રિઝલ્ટ આવ્યું ત્યારે પેરેન્ટ્સ આઉટ ઓફ ટાઉન હતા, એમનો કોન્ટેક્ટ થઈ શકે એમ નહોતું. તો સાથે હતા મારા ફ્રેન્ડ્સ, તો એમને કહ્યું કે સાયન્સ લેવું જોઈએ. મેં કહ્યું સાયન્સ તો હું લઈ લઉં, પણ કન્ફ્યુઝ થઉં છું કે A ગ્રુપ લઉં, A સ્ટ્રીમ લઉં કે B સ્ટ્રીમ લઉં. ત્યારે એમને કહ્યું કે યાર B તો યાર ગર્લ્સ લે, આપણે થોડું લેવાતું. તો મેં કીધું ચલો A સ્ટ્રીમ લઈ લો. ત્યારે પછી મેં A સ્ટ્રીમમાં એડમિશન લીધું. પછી પેરેન્ટ્સ આવ્યા, જ્યારે પપ્પા આવ્યા ત્યારે એમને કહ્યું કે બેટા આપણે તો ડૉક્ટર થવાનું છે. યાર શીટ, ડૉક્ટર થવાનું છે આપણે. મને તો બધાએ કીધું કે છોકરાઓ તો એન્જિનિયર્સ થાય. તો એ પપ્પાએ કીધું તો મેં લઈ લીધું A સ્ટ્રીમ, B સ્ટ્રીમ. પછી 12thમાં મહેનત કરી અને સારા પર્સન્ટેજ આવ્યા અને MBBSમાં એડમિશન લીધું. ચાર વર્ષમાં એવું ફર્સ્ટ યરમાં તો હું એકચ્યુઅલી ટીચિંગમાં હતો, એટલે મને બોલવામાં ને એવી રીતના વધારે સારું રહેતું. એટલે હું ફર્સ્ટ યરમાં બધા ક્વેશ્ચનના આન્સર ઊભા થઈને એન્સર થઈને આપતો. અને સેકન્ડ યરમાં હું એક પણ સવાલના જવાબ ન આપતો કે આ શું હવે યાર. એટલે મારી લાઈફમાં મેં 4 વર્ષમાં બધી પ્રકારના જલસા અહીંયા MBBSમાં આવીને જ કર્યા છે. એટલે એકચ્યુઅલી હું અહીંયા આવીને મારી જાતને શોધતો નથી, ખોવાઈ ગયો છું હું મારી જાત. 4 વર્ષમાં મેં મારી જાતને પહેલાં બહુ હું ઇમેચ્યોર હતી, અત્યારે બહુ મેચ્યોર થઈ ગઈ અને એઝ અ મેડિકલ હવે ડૉક્ટર બની ગઈ છું. તો મતલબ રૂમમાં રીતે ગર્લ્સ બેઠી હોય ને બધાના ગોરા હાથ દેખાય ને પછી ત્યાં જઈએ, અરે તારી બેન બહુ મસ્ત છે, લાઈ આઈસી નાખી દો, એવા વિચારો આવે છે મનમાં અત્યારે તો. અને પછી આમ બહુ જલસા પણ કર્યા છે. પણ એક વસ્તુનો અફસોસ હંમેશા મને રહી ગયો છે MBBSમાં કે 4 વર્ષમાં મેં ઉત્તરાયણ ક્યારેય નથી જોઈ. મેં પોતાની જાતે જોઈ કે નહીં, ઉત્તરાયણ તો નથી જોઈ મેં. એટ ફર્સ્ટ જ્યારે હું આવી ત્યારે હું બહુ વાંચતી હતી, આખો દિવસ વાંચતી, સૂતી, ખાતી પીતી, બસ આટલું જ કરતી હતી. પછી સેકન્ડ યર બધા કે આ તો ગોલ્ડન પીરિયડ છે, તો એમાં વાંચવાનું ઓછું થઈ ગયું, જલસા વધી ગયા.
થર્ડ ફર્સ્ટ પ્લેટિનમ યર વધારે જલસા, પછી ફાઇનલ યરમાં આવ્યા ત્યારે મારા બસ પાસ થવાનું એટલું જ હતું, માર્ક્સનું ઇમ્પોર્ટન્સ તો વહી ગયું હતું ત્યારે, તો ત્યારે બી બસ પાસ થવા જેટલું વાંચી લીધું, બાકી તો જલસા જ કર્યા છે. તો ફ્રેન્કલી સ્પીકિંગ કે જે બધા કહે છે કે મેડિકલમાં આવીને બસ વાંચવું જ પડે, બસ બીજું કાંઈ કામ જ ના હોય, તો મેં એવું કાંઈ નથી કર્યું. 4 વર્ષમાં MBBSમાં એડમિશન લીધું એ પહેલાં તો એક કોલેજમાં એડમિશન લીધું એ રીતે મેં એડમિશન લીધું હતું. પછી એમાં મલ્ટિપલ પર્સનાલિટી બનાવવી પડે. એક તો આપણે લાઈક ફ્રેન્ડ સાથે હોઈએ તો ફ્રેન્ડ સાથે ઓલવેઝ રેડી ફોર પાર્ટી એવો એટીટ્યૂડ રાખવો પડે. પછી કોઈ ગર્લ્સને મળી અને લાગે કોઈ રેન્કર છે તો એની સામે એવી વાતો થાય કે યાર વંચાયું છે પણ થોડું સિલેબસ રહી ગયો છે, તું થોડું જોડે વાંચી લઈશ તો જલ્દી પૂરો થઈ જશે. પછી ઘરે ગયા હોઈએ, હોસ્ટેલ પર આખી લાઈફ અલગ હોય, ક્યારે સૂતા હોઈએ, ક્યારે જાગીએ, સવારે 9 વાગે આપણે સૂવાની તૈયારી કરતા હોઈએ, ઘરે જઈને આખું ઉલટું થઈ જાય કે લાઈક કોઈ રિલેટિવ આવે છે રિપોર્ટ્સ લઈને બતાવવા, તો પહેલાં તો એમ થાય કે યાર શું લઈને આવ્યા હશે પહેલાં. પછી જોઈએ કે રિપોર્ટ્સ છે, હવે એમને એમ તો ના કહેવાય ને કે CBC સિવાય કાંઈ ખબર નથી પડતી અમને, તો એ રિપોર્ટ્સ જોઈએ, બાજુમાં નોર્મલ વેલ્યુઝ લખેલી હોય તો એ જોઈને કહી શકે હા તમે નોર્મલ છો, કંઈ નથી, ઠીક થઈ જશે. અને હા 4 વર્ષમાં MBBSમાં એવું હોય, બધા કહેતા હોય છે કે ખાલી બુક્સ જ બધું હોય છે, બીજું કંઈ સેલિબ્રેટ નહીં કરવાનું, પણ એવું નથી હોતું. 4-4.5 વર્ષ વિધાઉટ સ્ટ્રેસ મેં નીકાળેલા છે. અને બહુ જે આમ નોર્મલ કોલેજિયન્સ જલસા કરતા હોય છે એ રીતે જ મેં જલસા કરીને 4 વર્ષ નીકાળ્યા છે. એકચ્યુઅલી સરખી રીતના તો મને છે ને પોતાની જાતને જોવાનો ટાઈમ જ નથી મળ્યો, કારણ કે આ ફિલ્ડમાં બહુ વાંચવાનું હોય છે. તો યાર 4 વર્ષમાં લાઇબ્રેરીની બહાર જોયો છે મેં પોતાને, લાઇબ્રેરીની અંદર જોયો છે મેં, હોસ્પિટલની અંદર જતા જોયો છે પોતાને, હોસ્પિટલની બહાર આવતા જોયો છે, એ બધી ઘણી બધી જગ્યાએ જોયો કે જ્યાં મારી મમ્મીને એવું થાય કે આ માણસ જ નથી. હા જરૂર, કે જેને પણ પોતાની લાઈફને ખરી રીતના જો યુટિલાઇઝ કરવી હોય ને તો આ મેડિકલ ફિલ્ડ એકદમ સારી છે કે પોતાની જાતને આપણે 100% યુટિલાઇઝ કરી શકીએ છીએ. પણ આમાં એક ખાલી એવું છે કે તમે અધવચ્ચે જર્ની પૂરી કરી દો ને તો તમને એટલું બધું ઇન્વેસ્ટ કરેલું છે ને એ મળે નહીં. એનું જે ફીડબેક છે અને જે ફળ છે એ લોંગ ટાઈમમાં મળે છે. જેને લોંગ ટાઈમ જર્ની કરીને સારું ફીડબેક મેળવવું હોય અને યુટિલાઇઝ કરવી પોતાની લાઈફને, એને હું જરૂર સજેસ્ટ કરું. હું ઘણા બધાને સજેસ્ટ કરીશ, મારા દીકરાને તો ખાસ, કદાચ હું થોડું બોલું આમ પ્રેશર વાળો બાપે બની જાઉં કે ભાઈ તું ડોક્ટર જ બનશે. બટ યા ધીસ ઇઝ અ નાઇસ ફિલ્ડ ઇન અ વે કે ધીસ ઇવોલ્વ્સ યુ એઝ અ પર્સન. તો મતલબ જો તમારે સોશિયલ સ્ટેટસ જોઈએ છે, સોશિયલ લાઈફ નહીં, તમારે પૈસા સારા કમાવા પણ એને ખર્ચવાનો ટાઈમ નથી, તો યા યુ કેન ડેફિનેટલી ચૂઝ ધીસ ફિલ્ડ. બટ ડિસ્પાઇટ, અને યા તમને એવું ગમતું હોય કે ચોપડું જ મારું જીવન છે, અને હા ઓલા આવે ને લોકો કે મન બહુ વાંચનનો શોખ છે, તો આમાં અજમાવી જુઓ, કારણ કે એના માટે હું ખાસ રિકમેન્ડ કરીશ. ઓલ ધીસ એ વસ્તુનો શ્યોરિટી છે કે આના જેવું જોબ સેટિસ્ફેક્શન બીજી એકેય ફિલ્ડમાં નથી. હું સફર થઈ છું તો બધાને સફર કરાવીશ, વાય નોટ. આનાથી જોબ સેટિસ્ફેક્શન સારું મળે છે. હા, હું રિકમેન્ડેડ કરીશ બધાને. ના, હું ક્યારેય કોઈને સજેસ્ટ નહીં કરું, પણ અગર મતલબ 4 વર્ષ પછી આ ફિલ્ડ સાથે થોડું ફાવી ગયું છે તો મે બી આમ સારી બ્રાન્ચ છે, તમને થોડું બહુ રિસ્પેક્ટ મળે છે લોકો તરફથી અને થોડા પૈસા પણ મળી જાય છે, તો મે બી હું સજેસ્ટ કરીશ કે હા લેવું જોઈએ જેને ઇન્ટરેસ્ટ હોય. હા શ્યોર કરીશ, કેમ કે આ ફિલ્ડમાં જોબ સેટિસ્ફેક્શન બહુ છે. પૈસા કમાવા હોય તો બીજી ફિલ્ડમાં આનાથી બી વધારે કમાઈ શકીએ છીએ, બટ જો સમાજ માટે મીન્સ કંઈ કરવું હોય અને એકવાર તમે જો ઇમરજન્સીમાં ઊભા હોય અને તમે જુઓ છો કે તમારી સામે પેશન્ટ એના હાર્ટબીટ અટકી ગયા હોય છે, કંઈ હોતું નથી, પછી બી જીવતું થઈ શકે છે. આ જોઈને જે અંદરથી જે ફિલિંગ આવે જોબ સેટિસ્ફેક્શનની, એ બીજે ક્યાંય નથી મળતી. હું જરૂર ટીચર બનીશ, કેમ કે એ મારું સપનું તો હજી અધૂરું છે. જો મને સેકન્ડ ચાન્સ આપવામાં આવે તો હું ડૉક્ટર તો ક્યારેય નહીં બનું, કેમ કે મારું સપનું પહેલેથી એક્ટ્રેસ બનવાનું છે, તો હું એ જ બનીશ. બીજો ચાન્સ મળે તો હા હું ડૉક્ટર જ બનીશ, પણ એ અલગ વસ્તુ છે કે પહેલાં જેવી મહેનત કરું તો હું નર્સિંગમાં બી એડમિશન ના મળ્યું.